पर मूंगफली खरीद से किसानों में खुशहाली। चोरा सोलंकी की विशेष रिपोर्ट। बाजार से ज्यादा दाम, किसानों के चेहरे पर मुस्कान। बनासकांठा के किसानों के लिए बड़ी खुशखबरी। समर्थन मूल्य पर मूंगफली की खरीद जारी है और इस बार किसानों को बाजार से कहीं ज्यादा दाम मिल रहे हैं। इससे किसानों में खुशी और संतोष का माहौल छा गया है। राज्य सरकार द्वारा समर्थन मूल्य एमएसपी पर मूंगफली की खरीद में किसानों को प्रति 20 किलो पर 1,1452 रुपए मिल रहे हैं। वहीं बाजार में यह रेट 1,010 से 1,252 रुपए तक ही। अधिक दाम मिलने से किसानों में उत्साह साफ दिखाई दे रहा है। बनासकांठा जिले में सबसे ज्यादा रजिस्ट्रेशन धानेरा में हुआ है। 20,114 किसानों ने पंजीकरण कराया है। इस बार इंतजाम भी पहले से बेहतर है। पिछले साल जहां 30 कांटे थे, वहीं इस बार 10 नए कांटे जोड़े गए हैं, जिससे किसानों का नंबर दोपहर तक आ जाता है। पिछले वर्ष ट्रैक्टरों की भीड़ के कारण धानेरा डीसा हाईवे पर जाम लग जाता था, लेकिन इस बार 7 बीघा में विशाल पार्किंग बनाई गई है। ट्रैक्टरों को टोकन के आधार पर बुलाया जाता है। नतीजा, ट्रैफिक समस्या पूरी तरह खत्म। 11 दिनों में अब तक 4,400 किसानों की मूंगफली तौल ली गई है, यानी रजिस्टर्ड किसानों का 20% माल पहले ही खरीदा जा चुका है। सरकार की पारदर्शी व्यवस्था और अधिक समर्थन मूल्य को लेकर किसान पहली बार खुलकर आभार जता रहे हैं। बाजार से ज्यादा दाम, बेहतर व्यवस्था और तेजी से खरीद, इन सब ने किसानों के चेहरे पर मुस्कान ला दी है। धानेरा मॉडल अब जिले में एक बेहतर उदाहरण बनकर उभर रहा है। બોલો। ભારત સરકારની પીએસએસ યોજનામાં ગુજકોમાં નાફેડ ગુજકો માસ્ટર વતી ધાનેરા મુકામે આપણી સંસ્થા પીએસએસ મગફળી ખરીદીનું કામકાજ કરે છે। તેમાં બનાસકાંઠાની અંદર સૌથી વધુ ધાનેરા મુકામે રજિસ્ટ્રેશન હતું। ટોટલ રજિસ્ટ્રેશન ધાનેરામાં 20,714 હતું। તે ખરીદી અમે 10 તારીખથી રેગ્યુલર ચાલુ કરે
આજે 11 દિવસની અંદર 4300 ખેડૂતોને તોલમાં બોલાવી લીધેલ છે અને આ પ્રક્રિયા એકદમ ઝડપી ગતિથી કરવાની હોય, ખેડૂતોનો માલ તાકીદે ઝડપી તોલાઈ જાય અને 20,000 ખેડૂતોનો માલ સરકારશ્રીના સમયગાળાઓ જે 70 દિવસ આપેલો છે તેની સામે 50 દિવસમાં પૂર્ણ થાય તે રીતે સંસ્થાએ આયોજન કરી આગળની ખરીદીની પ્રક્રિયા કરવામાં આવશે. ખાસ કરીને દર વખતે ટ્રાફિક થતું હતું, આ વખતે ટ્રાફિક ન થાય એના માટે આયોજન કરવામાં આવ્યું. બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક રોડ ઉપર પણ આપ બધા જોઈ શકો છો, ટ્રાફિકનો કોઈ પ્રશ્ન જ નથી. ખરીદ સેન્ટરની બાજુમાં 7 વીઘા જમીન પડેલ છે, તેની અંદર પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરેલ છે અને તે પાર્કિંગ પણ ટોકન સિસ્ટમથી ઊભી કરેલ છે. જેવો ટ્રેક્ટર રોડ ઉપર જે આવે સેન્ટર ઉપર ત્યારે ટોકન લઈ અને પાર્કિંગમાં મૂકી દેવામાં આવે છે અને ખરીદ સેન્ટરમાં જેમ જેમ જરૂર પડે તેમ પાર્કિંગમાંથી લઈ જઈ અને ખરીદ સેન્ટરમાં તે લઈ જઈ અને તોલ કરવામાં આવે છે. પુરવઠા વિભાગ દ્વારા જ્યારે ખરીદી થતી હતી ત્યારે રાત્રિના 2 થી 3 વાગતા હતા, તો અત્યારે કેટલા સમયમાં ખરીદી પૂરી થઈ જાય છે? પુરવઠા વિભાગનું તો હું કહી ન શકું, પરંતુ અમારી સંસ્થા સવારમાં 6:30 ખેડૂતોનો તોલ ચાલુ કરી દે છે અને રોજના 400 થી 450 વચ્ચે જે ખેડૂતોને બોલાવવામાં આવે છે તે સંપૂર્ણ 2 અને 2:30 વાગે, લાસ્ટમાં 2:30 વાગ્યા સુધી તમામ ખેડૂતોનો તોલ થઈ જાય છે અને 2:30 વાગ્યા પછી જે માલ ખરીદ કર્યો છે તેને ટ્રકો ભરવામાં આવે છે અને ટ્રકો ભરવાની પણ કામગીરી પણ રાતના 8-9 વાગ્યા સુધી સંપૂર્ણ પૂરી કરી દેવામાં આવે છે.